નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર. અને આજે આપણે ધોરણ 11ની અંદર જે ચેપ્ટર નંબર 2 એના ત્રીજા લેક્ચરની અંદર આજે આપણે યુ બેક્ટેરિયા વિશે જોવાનું. લાસ્ટ લેક્ચરની અંદર આપણે આર્કી બેક્ટેરિયા વિશે જોયું હતું. કિંગડમ મોનેરા વિશે આપણે અત્યારે ભણી રહ્યા છીએ. એની અંદર તમને ખ્યાલ છે આપણે આર્કી બેક્ટેરિયા વિશે જોયું હતું. ઓકે, એ એવા બેક્ટેરિયા હતા જે વિપરીત પરિસ્થિતિમાં પણ પોતાનું જીવન જીવી શકે છે. બીજા જે બેક્ટેરિયાનો ટાઈપ જે છે યુ બેક્ટેરિયા. ઓકે, હવે આમની ખાસિયત શું છે? તો યુ બેક્ટેરિયા એટલે એને સત્ય બેક્ટેરિયા કહેવાય. શું કહેવામાં આવે? સત્ય બેક્ટેરિયા, ટ્રુ. ઓકે, સૌથી વધારે કોઈ જોવા મળતા હોય તો આ છે યુ બેક્ટેરિયા. સત્ય બેક્ટેરિયા જ જોવા મળી રહ્યા છે. ઓકે, આની અંદર તમને ખ્યાલ છે એક સખત કોષ દિવાલ હોય. ઓકે, તો કોષ દિવાલની ખાસિયત આપણને ખ્યાલ છે. એ પેપ્ટિડો ગ્લાયકેનની બનેલી હોય. શેની બનેલી હોય? પેપ્ટિડો ગ્લાયકેન. હવે જે આર્કી બેક્ટેરિયામાં તો પેપ્ટિડો ગ્લાયકેન હોતી નથી. ઓકે, પણ યુ બેક્ટેરિયા પણ એની અંદર એક બેક્ટેરિયા એવા છે જેમાં એનું નામ છે માઇકોપ્લાઝમા. આપણે હમણાં આગળ ભણીશું. જેમાં કોષ દિવાલ શું છે? ગેરહાજર છે. શું છે? ગેરહાજર. આપવા જ. બાકી તમે એની અંદર જેટલા પણ ઉદાહરણ છે એની અંદર તમે જોશો કે એની અંદર કોષ દિવાલ હાજર છે. પેપ્ટિડો ગ્લાયકેનનું બંધારણ પણ તમને ખ્યાલ હશે કે એ જે છે મેઇનલી આપણે આગળ જે 5 કિંગડમની અંદર પણ વાત કરી હતી, નોન સેલ્યુલોઝિક પોલિસેકેરાઇડ છે પ્લસ અમાઇનો એસિડ છે. ઓકે, આ જે પેપ્ટિડો ગ્લાયકેન જે છે એની ખાસિયત તમને ખ્યાલ છે, એ એન એસિટાઇલ મ્યુરામિક એસિડ પ્લસ એન એસિટાઇલ ગ્લુકોઝામાઇન એનો પોલિમરથી આ પેપ્ટિડો ગ્લાયકેન બને છે. ઓકે, પણ માઇકોપ્લાઝમામાં આ પેપ્ટિડો ગ્લાયકેન જે છે એ હાજર હોતું નથી. ઓકે, આ પેપ્ટિડો ગ્લાયકેનની બનેલી કોષ દિવાલ હોય છે જે નોર્મલ બધા બેક્ટેરિયામાં હોય છે. ખાલી આ આર્કી બેક્ટેરિયામાં અને આ માઇકોપ્લાઝમામાં એવું હોતું નથી. બાકી જે પણ બેક્ટેરિયા છે નોર્મલી બધામાં પેપ્ટિડો ગ્લાયકેનની બનેલી કોષ દિવાલ હાજર હશે. ઓકે, હવે દેખો NAM અને NAG એકબીજા સાથે પેપ્ટાઇડ બંધથી જોડાય છે. ઓકે, હવે કોઈ પણ બેક્ટેરિયા કે જેની કોષ દિવાલ પેપ્ટિડો ગ્લાયકેનની બનેલી હોય એના ઉપર પેનિસિલિન નામના એન્ટીબાયોટિકની અસર કરાવો. કયા એન્ટીબાયોટિકની? પેનિસિલિન. તો એની કોષ દિવાલને તોડે છે. શું કરે છે? ઓકે, એટલે જે NAG અને NAM વચ્ચેનું જે બંધારણ બને છે એને તોડવાનું કામ કરે છે. કયું એન્ટીબાયોટિક? પેનિસિલિન. પ્રતિજૈવિક દ્રવ્ય જે છે પેનિસિલિન એન્ટીબાયોટિક દ્રવ્ય જે છે એ આનું શું કરે છે? વિઘટન કરે છે. શું કરે છે? વિઘટન. એનો મતલબ એ થયો કે ભાઈ આ જે માઇકોપ્લાઝમા છે એને પેનિસિલિન એન્ટીબાયોટિકની કઈ જ અસર થશે નહીં. ખાલી પેનિસિલિનની જ વાત છે. ઓકે, કારણ કે એને પેલી પેપ્ટિડો ગ્લાયકેન છે નહીં. ઓકે, તો ઘણા બધા બેક્ટેરિયાને મારવા માટે પેનિસિલિન નામના એન્ટીબાયોટિકનો ઉપયોગ થતો હોય છે. ચાલો, પણ આમને પછી બીજા બધા એન્ટીબાયોટિકની અસર થશે કે ભાઈ ટેટ્રાસાયક્લિન છે એ બધાની અસર પાછી થશે. પણ આ સ્પેશિયલી આ જે પેનિસિલિન એન્ટીબાયોટિક છે આના ઉપર અસર કરે છે, પેપ્ટિડો ગ્લાયકેન ઉપર, જે માઇકોપ્લાઝમામાં નથી. ઓકે, ચાલો, તો આપણે કોઈ પણ બેક્ટેરિયા જે છે એને મારવા માટે આપણે પેનિસિલિન એન્ટીબાયોટિક જે છે એનો ઉપયોગ કરી શકીએ છીએ. એનાથી એની વૃદ્ધિ અટકશે. ઓકે, બેક્ટેરિયા જે છે ચલિત અથવા તો અચલિત હોઈ શકે છે. જે ચલિત હશે એને કસા હશે. શું હશે? કસા. ઓકે, હવે કે આ કસા ફ્લેજેલા. ઓકે,
આપણે આગળ બેક્ટેરિયાના અલગ અલગ આકાર વિશે વાત કરી હતી. ઓકે, એમાં અમુક ચલિત હતા અને અમુક કેવા હતા? અચલિત હતા. ઓકે, તો એની અંદર આપણે એના અલગ અલગ કસા જે છે કઈ જગ્યાએ આવેલી છે એના આધારે પણ વાત કરીશું. ઓકે, તો કસા કઈ જગ્યાએ છે એના આધારે એના પ્રકાર પાડીએ. કસાના સ્થાનના આધારે બેક્ટેરિયાના પ્રકાર. ઓકે, સૌથી પહેલું છે અટ્રાઇકસ. અટ્રાઇકસ એટલે જેમાં કસા ગેરહાજર હોય. જેમાં કસા શું હોય? ગેરહાજર. ઓકે, નોર્મલી જે કોકસ બેક્ટેરિયા છે, જે પણ કોકસ બેક્ટેરિયા છે એની અંદર કસા શું હોય? ગેરહાજર હોય. કોકસ એટલે ગોળાકાર. ઓકે, પછી છે મોનોટ્રાઇકસ. મોનો મીન્સ જેમાં એક જ કસા હોય. મોનોનો મતલબ થાય સિંગલ, એક જ કસા હોય અને મોનોટ્રાઇકસ તરીકે ઓળખવામાં આવશે. એનું પણ ઉદાહરણ અહીંયા છે સ્યુડોમોનાસ. કોણ છે? સ્યુડોમોનાસ. આપણે સ્યુડોમોનાસનું નામ આવ્યું છે તેને થોડી વાત કરી દઈએ. સ્યુડોમોનાસ પ્યુટિડા નામનો બેક્ટેરિયા છે. એનો ઉપયોગ ઓઇલના ડાઘાને દૂર કરવા માટે થાય છે. એ જે તેલ હોય એનું વિઘટન કરી શકે છે. જે ઓઇલ સ્પિલેજ હોય એને દૂર કરવા માટે સ્યુડોમોનાસ પ્યુટિડા નામનો બેક્ટેરિયાનો ઉપયોગ થાય છે. ઓકે, એટલે તેલી ડાઘાને દૂર કરવા તો આ બેક્ટેરિયાનું હાઇડ્રોલિસિસ કરી નાખે. એની અંદર એવા એન્ઝાઇમ્સ હોય, બરાબર છે, જે આ ચરબી હોય, તેલ હોય એનું ડિગ્રેડ કરવાની કેપેબિલિટી છે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ તમારે ધ્યાનમાં રાખવા જેવું છે. પણ એ મોનોટ્રાઇકસ છે અને એક જ કસા હોય છે. ઓકે, બરાબર, મોનોટ્રાઇકસ. એના પછી એમ્ફીટ્રાઇકસ. કે એના બંને છેડે કસા હોય. એના બંને છેડે, ફોર એક્ઝામ્પલ આ બેક્ટેરિયા છે, એના આ છેડે પણ કસા હોય, આ છેડે, એને શું કહેવાય? એમ્ફીટ્રાઇકસ. ઉદાહરણ તરીકે નાઇટ્રોસોમોનાસ બેક્ટેરિયા. કયા બેક્ટેરિયા? નાઇટ્રોસોમોનાસ. ઓકે, એના પછી ચોથા નંબરનું લિફોટ્રાઇકસ. લિફોટ્રાઇકસમાં એવું હોય કે કોઈ એક છેડે કસાનું કૂંચળું હોય. લિફોટ્રાઇકસમાં શું હોય? ઓકે, કસાનો આખો બંચ હોય, ગૂંચળું હોય. ધારો કે આ બેક્ટેરિયા છે, આ લિફોટ્રાઇકસ કહેવાય. શું કહેવાય? આ રીતે છે, આને શું કહેવાય? લિફોટ્રાઇકસ. ઓકે, કોરોનેરી બેક્ટેરિયાની આ ખાસિયત હોય છે, લિફોટ્રાઇકસ. ઓકે, 5 નંબરમાં છે પેરીટ્રાઇકસ. પેરી એટલે બધી જ બાજુએ કસા આવેલી હોય તો પેરીટ્રાઇકસ કહેવાય. શું કહેવાય? પેરીટ્રાઇકસ. ઓકે, ચલો ઉદાહરણ તરીકે સાલ્મોનેલા ટાઇફી બેક્ટેરિયા. તમને ખ્યાલ છે સાલ્મોનેલા ટાઇફી બેક્ટેરિયા એવા છે જેનાથી ટાઇફોઇડ થાય છે. શું થાય છે? ટાઇફોઇડ. ઓકે, તો આપણે આ બધા જોયું કે કસાના સ્થાનના આધારે જે અલગ અલગ એના પ્રકારો. ઓકે, હવે આપણે
જે બેક્ટેરિયાના મેઇન જે પ્રકાર પડે છે કે ભાઈ હવે આપણે બેક્ટેરિયા જે છે એના કે કયા પ્રકારના પોષણના આધારે એના અલગ અલગ ભાગ પડે છે એના વિશે આપણે જોઈએ. ઓકે, સૌથી પહેલું એવા બેક્ટેરિયા આપણે તમને ખ્યાલ છે મોનેરામાં જોઈએ કે બેક્ટેરિયા જે છે પોષણની બાબતમાં સૌથી વધારે વિવિધતા ધરાવે છે. અમુક બેક્ટેરિયા જે છે કેવા છે? પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા છે. કેવા છે? આપણે જે સ્વયંપોષી બેક્ટેરિયા, બરાબર, સ્વયંપોષીમાં આપણે એવા બેક્ટેરિયા જોઈશું કે જે પ્રકાશ સંશ્લેષી હોય. કેવા હોય? પ્રકાશ સંશ્લેષી. ઓકે, તમને ખ્યાલ છે કે જેમ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરે એમ બેક્ટેરિયા પણ પ્રકાશ સંશ્લેષણ કરે કે જે સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરી પોતાનો ખોરાક જાતે બનાવે. તો એ બેક્ટેરિયા અહીંયા પણ એ ટાઈપનું કરી શકે છે. ઓકે, તો પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા જે છે મોટે ભાગે એક કોષી જ હોય. બેક્ટેરિયા બધા એક કોષી જ હોય, પણ ઘણીવાર એમની વસાહત જોવા મળે, એ વસાહતી સ્વરૂપે હોય. ઘણીવાર એકદમ ફિલામેન્ટસ એટલે તંતુમય પણ હોય. ઓકે, પછી એનો વસવાટ. આ બેક્ટેરિયા જે છે ખારા પાણીમાં રહી શકે છે, ખારા અથવા મીઠા પાણીમાં. ઓકે, અમુક ખારા પાણીમાં પણ જોવા મળે છે, મીઠા પાણીમાં પણ જોવા મળે, અથવા તો સ્થળજ જમીન ઉપર પણ વસવાટ કરી શકે છે. ઓકે, ચાલો. ઘણીવાર એ જે છે પ્રદૂષિત પાણીમાં એનો જથ્થામાં પણ જોવા મળે. પ્રદૂષિત પાણી હોય તો એનો આખો જથ્થો બની જાય, જેને આલ્ગલ બ્લૂમ કહેવાય. એને શું કહેવાય? આલ્ગલ બ્લૂમ. ઓકે, હવે તમે કહો આલ્ગી એટલે લીલ, પણ એ લીલના અર્થમાં નથી. બરાબર છે? ઓકે, જ્યારે વધારે પડતા પોષક તત્વો પાણીની અંદર જાય છે, પાણી પ્રદૂષિત થાય એટલે બધા પોષક તત્વોમાં વધારો થાય, એને યુટ્રોફિકેશન કહેવાય, સુપોષકતાકરણ કહેવાય. એની અંદર આ અગત્યનો ભાગ ભજવે છે. ઓકે, હવે આ જે બેક્ટેરિયા જે છે એની અંદર જેમ વનસ્પતિમાં હોય તેવું ક્લોરોફિલ એ જોવા મળે છે. શું જોવા મળે છે? ક્લોરોફિલ એ. વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરે છે, એનું કારણ શું હોઈ શકે? એમ હરિતકણ નામની અંગિકા છે. હરિતકણની અંદર હરિત દ્રવ્ય છે ક્લોરોફિલ. એમ આની અંદર અંગિકાઓ તો ના હોય, બેક્ટેરિયા છે, પણ એની અંદર આ પિગમેન્ટ છે ક્લોરોફિલ એ. એની મદદથી એ પ્રકાશ સંશ્લેષણ કરે છે, સૂર્ય ઉર્જાનું શોષણ કરે છે. ઓકે, બીજું કે જે ખાસ કરીને આ જે વસાહતી બેક્ટેરિયા છે, બરાબર. ઓકે, હવે આપણે એના ઉદાહરણ લખીએ. ઓકે, જેમ કે આપણે એને સાયનો બેક્ટેરિયા પણ કહેવાય. શું કહેવાય? સાયનો બેક્ટેરિયા. ઓકે, એને નીલહરિત લીલ તરીકે પણ ઓળખવામાં આવે. નીલહરિત લીલ, જેને ઇંગ્લિશમાં કહેવાય બ્લુ ગ્રીન આલ્ગી. બ્લુ ગ્રીન આલ્ગી. તમારે હવે લીલનું નામ સાંભળીને કન્ફ્યુઝન નહીં થઈ જવાનું, બરાબર છે? એ પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે એટલા માટે એમને એવું નામ આપેલું છે. ઉદાહરણ તરીકે નોસ્ટોક, એનાબીના, ક્લોરેલા, સ્પાયરુલિના. ઓકે, તો
આ બધા આના ઉદાહરણ છે, એ ઉદાહરણો પણ તમારે ખાસ ધ્યાનમાં રાખો. અહીંયા એના બીના જે છે એની એક આકૃતિ આપેલી છે, એનો આ રીતના વસાહત છે, આ રીતના તંતુમય સ્વરૂપ છે આનું આખું, આ રીતે આમ સિંગલ સેલ જ છે પણ આ રીતના એનું કોલોની બને. શું બને છે? કોલોની. બુકની અંદર આકૃતિ આપેલી છે આ રીતે. બીજું, જ્યારે એમની કોલોની હોય, વસાહત હોય, ત્યારે એની આજુબાજુ એક આવરણ આવેલું હોય જેને મ્યુસિલેજ અથવા જિલેટિનનું આવરણ કહેવાય. શું કહેવાય? મ્યુસિલેજ અથવા તો જિલેટિનનું આવરણ છે, એ એની ખાસિયત છે. એની બાજુ મ્યુસિલેજ અથવા તો જેનું આવરણ છે જિલેટિનનું આવરણ છે. મ્યુસિલેજ અથવા તો જિલેટિનનું આવરણ ધરાવે છે. ઓકે. બીજું કે એની એક ખાસિયત છે, એની અંદર એક વિશિષ્ટ કોષો જોવા મળે જેને અભિકોષ કહેવાય. તેને શું કહેવામાં આવે? અભિકોષ. હિટરોસિસ્ટ. હવે આની એક ખાસિયત છે કે આ જે છે એ હિટરોસિસ્ટ જે છે એની અંદર એક વિશિષ્ટ ઉત્સેચક હોય. એ ઉત્સેચકનું નામ છે નાઇટ્રોજિનેસ. ઓકે. એના કારણે એ શું કરી શકે છે? નાઇટ્રોજનનું સ્થાપન કરી શકે છે. નાઇટ્રોજનનું સ્થાપન કરી શકે છે. ઓકે. આ વસ્તુ શું છે? હવે દેખો, નાઇટ્રોજનનો સોર્સ ક્યાં છે? વાતાવરણમાં. 78% તમને ખ્યાલ છે વાયુ સ્વરૂપે છે. વનસ્પતિને નાઇટ્રોજન જરૂર પડે તો એ ક્ષાર સ્વરૂપે જમીનમાંથી ખેંચે. NO2- છે, NO3- છે, અમોનિયમ આયન છે. ઓકે. પણ એ વાતાવરણીય નાઇટ્રોજન છે એને સ્થાપન કરવું પડે જમીનની અંદર. તો એ નાઇટ્રોજનના સ્થાપનની અંદર આ નીલ હરિત લીલ જે છે એમાં મદદ કરે છે. ઓકે. તો એના માટે એક ઉત્સેચકની જરૂર પડે, નાઇટ્રોજિનેસ. ઓકે. તો આ અભિકોષ જે છે. ઓકે. તો ખાસ કરીને જે આ નોનસ્ટોક છે, એના બીના છે, એની એક ખાસિયત એ છે કે એ ખાસ કરીને પેડી ફિલ્ડ, જે પણ ડાંગરના ખેતરમાં N2 સ્થાપન માટે અગત્યનો ભાગ ભજવી શકે છે. ઓકે. એના કારણે નાઇટ્રોજનના સોર્સમાં ઓટોમેટિકલી વધારો થશે. ઓકે. બીજું, આમની પણ કોષ દિવાલ પેપ્ટિડો ગ્લાયકેનની બનેલી હોય. પેપ્ટિડો ગ્લાયકેન. ઓકે. બીજું, આમની એક ખાસિયત એ છે, હવે કોઈ પણ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય એટલે શું થાય? CO2નો ઉપયોગ થાય અને ઓક્સિજન રિલીઝ થાય. તો આ જે છે એ પણ CO2નું ફિક્સેશન કરે છે અને O2 મુક્ત કરે છે. અમુક બેક્ટેરિયા એવા હોય જે O2 મુક્ત કરતા જ નથી. બરાબર? એનઓક્સિજેનિક કહેવાય. આ કેવું કહેવાય? જારક પ્રકાશ પ્રક્રિયા કહેવાય. અને શું કહેવાય? જારક પ્રકાશ પ્રક્રિયા. તો આમની આ ખાસિયત છે. બરાબર? તો પરીક્ષામાં પૂછાય કે ભાઈ આ સાયનો બેક્ટેરિયા જે છે જારક પ્રકાશ પ્રક્રિયા કરે કે અજારક? જારક પ્રક્રિયા. કેવી પ્રક્રિયા કરે? હવે એવા પણ બેક્ટેરિયા છે જે પ્રકાશ સંશ્લેષણ તો કરે છે પણ ઓક્સિજન મુક્ત કરતા નથી. આપણે એવા પણ જોઈએ કે અજારક પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા, એટલે જે O2 મુક્ત ના કરે. એના થોડાક ઉદાહરણ જોઈએ. એક ઉદાહરણ છે ક્રોમેટિયમ નામના બેક્ટેરિયા. એને નોર્મલી જાંબલી સલ્ફર
બેક્ટેરિયા કહેવાય. એને કયા નામે ઓળખવામાં આવે છે? જાંબલી સલ્ફર બેક્ટેરિયા. બીજું છે ક્લોરોબિયમ. એને કહેવાય લીલા સલ્ફર બેક્ટેરિયા. એને શું કહેવાય? લીલા સલ્ફર બેક્ટેરિયા. ત્રીજા નંબરમાં છે રોડોસ્પાયરિલિયમ. આ પ્રકાશ સંશ્લેષી છે. આને જાંબલી નોન સલ્ફર બેક્ટેરિયા. જાંબલી નોન સલ્ફર બેક્ટેરિયા. તો આમની ખાસિયત એ છે કે આ બધા પ્રકાશ સંશ્લેષણ તો કરે છે, પણ એ ઓક્સિજન મુક્ત ના કરે. શું કરે? ઓક્સિજન એરોબિક ફોટોસિન્થેસિસ કહેવાય. શું કહેવાય? એનએરોબિક ફોટોસિન્થેસિસ. હવે આપણે જ્યારે સેલવાળા ચેપ્ટરની અંદર બેક્ટેરિયાનું સ્ટ્રક્ચર વિશે જોયું હતું, તો એની અંદર આવ્યું હતું કે એની અંદર પ્રકાશ સંશ્લેષણ માટે એક વિશિષ્ટ રચના જોવા મળે. એને કહેવાય ક્રોમેટોફોર. શું કહેવામાં આવે? ક્રોમેટોફોર. એની મદદથી એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી શકે છે. ઓકે. બીજું આપણે સ્પાયરુલિનાની વાત કરીએ. સ્પાયરુલિના જે છે એ પ્રોટીનનો અગત્યનો સ્ત્રોત છે. પ્રોટીન જે છે આમાંથી સૌથી વધારે મળે છે. ઓકે. એટલે પ્રોટીનનો એ અગત્યનો સ્ત્રોત માનવામાં આવે છે સ્પાયરુલિના. ઓકે. તો આની અંદર તમારે આટલી વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. હવે આપણે તમને ખ્યાલ હશે કે જ્યારે 5 સૃષ્ટિ વર્ગીકરણ થયું ત્યારે આ બેક્ટેરિયા જે છે સૌથી પહેલાં તો એને વનસ્પતિ સૃષ્ટિમાં મૂક્યા. બેક્ટેરિયા પહેલાં 2 સૃષ્ટિ હતી એટલે તો વનસ્પતિ સૃષ્ટિમાં જ મૂક્યા. ઓકે. પછી આ જે એવા બેક્ટેરિયા જે પ્રકાશ સંશ્લેષણ કરી શકતા હતા, બરાબર, તો એમને પહેલાં શરૂઆતમાં લીલમાં રાખ્યા, પણ ફરી પાછા એમને મોનેરા સૃષ્ટિમાં લાવવામાં આવે. ઓકે. તો આમાંથી એ લીલ બની હશે એવું કહી શકાય છે. ઓકે. હવે આપણે જોઈએ રસાયણ સંશ્લેષી બેક્ટેરિયા. કેવા બેક્ટેરિયા? રસાયણ સંશ્લેષી. કે ભાઈ રસાયણ સંશ્લેષી જે છે એ પણ સ્વયંપોષી જ કહેવાય. રસાયણ સંશ્લેષી બેક્ટેરિયા પણ કેવા કહેવાય? ઓકે. એટલે બીજા કોઈ સજીવો ઉપર ખોરાક માટે આધાર નથી રાખતા. એ પણ આપણો કોનો પ્રકાર જ છે? સ્વયંપોષીનો જ પ્રકાર છે. એની અંદર આપણે જોઈએ અત્યારે રસાયણ સંશ્લેષી કીમો ઓટોટ્રોપિક. શું કહેવામાં આવે? કીમો ઓટોટ્રોપિક. ઓકે. હવે આ જે બધા બેક્ટેરિયા હોય એ બધા અકાર્બનિક જે પણ સંયોજનો હોય એના ઉપર આધાર રાખે. ફોર એક્ઝામ્પલ હાઇડ્રોજન સલ્ફાઇડ હોય, પછી નાઇટ્રાઇટ હોય, નાઇટ્રેટ હોય, એમોનિયા છે, એ બધાનું શું કરે? એ બધાનું ઓક્સિડેશન કરે. શું કરે? ઓક્સિડેશન. એનો ઉપયોગ કરે અને એની મદદથી એની જે એટીપી એટલે કે ઉર્જા બનાવે. એમાંથી એને ઉર્જા મળે અને એનાથી એમનું જીવન ચાલ્યા કરે. એવા જે પણ બેક્ટેરિયા જે છે એને રસાયણ સંશ્લેષી બેક્ટેરિયા, પણ એ સ્વયંપોષી જ છે. કેવા છે? સ્વયંપોષી. પેલા બધા ફોટો ઓટોટ્રોપિક કહેવાય. પ્રકાશ સંશ્લેષી જે હતા એ ફોટો ઓટોટ્રોપિક, અને આ રહ્યા કીમો ઓટોટ્રોપિક કહેવાય. સ્વયંપોષી તો છે જ, પણ કીમો ઓટોટ્રોપિક. હવે એના ઉદાહરણ થોડાક જોઈ લઈએ કે ભાઈ કયા ઉદાહરણ છે. જેમ કે
નાઇટ્રોસોમોનાસ છે, નાઇટ્રોબેક્ટર છે, આ બધા કેવા બેક્ટેરિયા છે? નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. શું કરે છે? એટલે દેખો આ નાઇટ્રોજનનો સ્ત્રોતવાળા આવી ગયા તો આ બધા રસાયણ સંશ્લેષી બેક્ટેરિયા કહેવાય. કેવા કહેવાય? રસાયણ સંશ્લેષી, જે નાઇટ્રોજન સ્થાપનમાં મદદ કરે છે. તો એમને આ બધા સ્ત્રોતની જરૂર પડે, એમાંથી જ એમને ઉર્જા મળે છે. ઓકે, તે નાઇટ્રોસોમોનાસ છે, નાઇટ્રોબેક્ટર છે, એના ઉદાહરણ છે. હવે એના કારણે શું થાય કે આ બધા બેક્ટેરિયા જે છે, આ બધા બેક્ટેરિયા જે છે, ખાસ કરીને નાઇટ્રોજન હોય, ફોસ્ફરસ છે, આયન છે અને સલ્ફર. ઓકે, આ બધા જે અકાર્બનિક તત્વો જે છે એના પુનઃચક્રણમાં અગત્યનો ભાગ ભજવે. એટલે આ શું કહેવા માંગે છે? તમે જો નાઇટ્રોજન, હા તમે જો ધારો કે વાતાવરણમાં નાઇટ્રોજન છે ગેસ સ્વરૂપમાં 78% હોય, વાયુ સ્વરૂપમાં હોય. ઓકે, હવે આ બધા બેક્ટેરિયા જે છે એ નાઇટ્રોજનનું શું કરે? સ્થાપન કરે. શું કરે? સ્થાપન. એ કોના દ્વારા થાય? બેક્ટેરિયા દ્વારા. અરે આ બધા નાઇટ્રોજનનું સ્થાપન કરે. એનાથી નાઇટ્રોજન છે તે ફોર એક્ઝામ્પલ NO3 માઇનસમાં ફેરવાનું. ઓકે, આ નાઇટ્રેટનો ઉપયોગ ફરી પાછું કોણ કરે? વનસ્પતિ કરે. કોણ કરે? વનસ્પતિ. ઓકે, હવે જો આ વનસ્પતિ જે છે એના ધારો કે કોઈ પણ અંગો હોય કે જેનું પણ મૃત્યુ થાય એટલે ફરી પાછું એ જમીનની અંદર આ તત્વો આવે. કોની અંદર આવે? ફરી પાછું બેક્ટેરિયા એનું સાયકલિંગ ચાલ્યા કરે. તો જે પણ આ બધા તત્વો છે એનો પુનઃચક્રમાં રિસાયકલિંગ થયા જ કરે. એમાં એક અગત્યનો ભાગ ભજવે. અમુક બેક્ટેરિયા કેવા હોય? ફરી પાછા NO3 માઇનસ હોય એનો N2માં ફેરવે. અમુક બેક્ટેરિયા શું કરે? આ જે નાઇટ્રેટ છે ને એને ફરી પાછા N2 ગેસમાં ફેરવે. બરાબર છે? તો એની અંદર પણ અમુક બેક્ટેરિયા છે જેમ કે સ્યુડોમોનાસ છે, થાયોબેસિલસ છે, એ પણ આવે. એના ઉદાહરણ પણ લખી શકો તમે. અલગ અલગ બેક્ટેરિયાનું જે મહત્ત્વ છે તમે જેમ જેમ ભણતા જશો એમ આવતું જશે. આપણે એક સાથે બધાને યાદ રાખવાના નથી. જેમ કે તમે નાઇટ્રોજન ચક્ર ભણશો એટલે બધા એની અંદર આવતા બેક્ટેરિયા વિશે તમે ભણવાના જ. ઓકે, એટલે આ બધી વસ્તુ એવી છે, બેઝિક છે અત્યારે, કે એમાં કોમન શું છે, એમાં કયા કોન્સેપ્ટ હોય છે. બાકી બેક્ટેરિયા જે છે બધા અલગ અલગ નામ ધીરે ધીરે આવતા જશે. એટલે તમારે ધીરે ધીરે એની અંદર એ બધા નામ એડ કરતા રહેવાનું. ઓકે, તો આ રસાયણ સંશ્લેષી બેક્ટેરિયા વિશે વાત કરી. આટલું તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું. ઓકે, હવે આપણે જોઈએ વિષમપોષી. હવે આપણે શું જોઈએ? વિષમપોષી બેક્ટેરિયા. ઓકે, હવે આ વિષમપોષી બેક્ટેરિયા જે છે બે પ્રકારના હોય. વિષમપોષી એટલે કે ભાઈ એમાં બે રીતનું હોય કે ભાઈ મૃત સજીવ ઉપર આધાર રાખે છે, મૃતોપજીવી છે કે પરોપજીવી છે, કે કોઈ જીવંત સજીવ ઉપર આધાર રાખે છે. એના આધારે એને બે કેટેગરીમાં વહેંચી દેવામાં આવે છે. ઓકે, તો સૌથી વધારે બેક્ટેરિયા કોઈ જોવા મળતા હોય આ બધા જ છે. ઓકે, ચાલો. અને એ વિઘટકો તરીકેનું કામ કરે છે. વિઘટન તમને ખ્યાલ છે, બરાબર? ધારો કે કોઈ પણ વનસ્પતિ હોય, પ્રાણી હોય, જ્યારે એનું મૃત્યુ થાય છે તો ધીરે ધીરે એનું ઓક્સિડેશન થાય, વિઘટન થાય છે. એમાં બેક્ટેરિયા અને ફૂગ ભાગ ભજવતા હોય છે. તો અમુક જે બેક્ટેરિયા જે છે એની અંદર છે. ઓકે, હવે આની અંદર આ વિષમપોષી એટલે બે રીતે હોઈ શકે. આની અંદર મૃતોપજીવી તરીકે પણ હોઈ શકે. મરી ગયેલા, સડી ગયેલા પદાર્થો હોય એના ઉપર આધાર રાખે. અને પરોપજીવી
પરોપજીવી એટલે એવા બેક્ટેરિયા જે ખોરાક માટે જીવંત સજીવ ઉપર આધાર રાખે. કોના ઉપર આધાર રાખે? એવા બેક્ટેરિયાને પરોપજીવી કહેવાય. આની અંદર મૃત અથવા જે પણ સડી ગયેલ પદાર્થો હોય એમાંથી પોષણ મેળવે, આ બધા મૃતોપજીવી તરીકે ઓળખવામાં આવશે. હવે આ જે બેક્ટેરિયા જે છે આપણને ઘણીવાર મદદરૂપ પણ થાય છે અને ઘણીવાર આપણને નુકસાન પણ કરતા હોય છે. આમની પણ કોષ દિવાલ પેપ્ટિડોગ્લાયકેનની બનેલી હોય છે. કોની નથી બનેલી આપણે કહી દીધી છે ઓલરેડી, માઇકોપ્લાઝમાની. કોની? માઇકોપ્લાઝમાની. હવે એના અમુક આપણે ઉદાહરણ જોઈએ. જેમ કે દૂધ હોય એમાંથી જે દહીં બનવાની પ્રક્રિયા થાય છે એના માટે જવાબદાર બેક્ટેરિયા છે લેક્ટોબેસિલસ. કયો બેક્ટેરિયા છે? લેક્ટોબેસિલસ, જેને શોર્ટમાં કહેવાય લેક્ટિક એસિડ બેક્ટેરિયા. દૂધમાંથી દહીં બનાવવાળો બેક્ટેરિયા છે લેક્ટોબેસિલસ. નામ કેમ એવું આપ્યું? બેસિલસ તો આકાર ઉપરથી છે અને લેક્ટો, દૂધની અંદર લેક્ટોઝ શર્કરા હોય. આ બેક્ટેરિયા જે લેક્ટોઝ શર્કરા જે છે એનું પાચન કરે છે અને લેક્ટિક એસિડ બનાવે છે, એટલા માટે લેક્ટિક એસિડ બેક્ટેરિયા તરીકે પણ નામ આપેલું છે. ઓકે. પછી અમુક બેક્ટેરિયા એવા પણ હોય જેમાંથી પ્રતિજૈવિક દ્રવ્યો પણ મળે, જેને આપણે એન્ટીબાયોટિક કહીએ છીએ. ઓકે, તો એ પણ ખૂબ જ અગત્યના છે. પછી આપણે વાત કરીએ અમુક જે સિમ્બી કુળની વનસ્પતિ છે. ઓકે, હવે સિમ્બી કુળની વનસ્પતિ એટલે કોને કહેવાય? આપણે થોડું ઉદાહરણ લખી દઈએ. જેમ કે આપણે વાલ છે, વટાણા છે, ચણા છે, આ બધી સિમ્બી કુળની વનસ્પતિ. એમાં સિંબ ફળ હોય. સિંબ ફળનો મતલબ, સિંબ ફળ જે છે એનો મતલબ થાય જેમાં બીજાશય સળંગ હોય. બીજાશય કેવું હોય? સળંગ હોય. બીજાશયમાં કોઈ પાર્ટીશન ના હોય. તમે ધારો કે વટાણા જે છે એને તમે હાથમાં લો એને તોડો તો અંદર બધા દાણા એકદમ કેવા સળંગ ગોઠવાયેલા, અંદરથી જે બીજાશય છે એટલે સળંગ છે. એમ કોઈ પાર્ટીશન હોતું નથી કે અંદર કોઈ ભાગ પાડેલા હોતા નથી. તો જેમાં બીજાશય સળંગ હોય એ સિંબ ફળ કહેવાય. શું કહેવાય? ઓકે. તો સિમ્બી કુળની વનસ્પતિમાં એની એક ખાસિયત છે કે એના મૂળમાં મૂળ ગંડિકા જોવા મળે. શું જોવા મળે? મૂળ ગંડિકા. તો ધારો કે એનું જે પણ આ મૂળ હોય એની અંદર આ રીતે ગાંઠો જોવા મળે. મગફળીમાં પણ હોય. અત્યારે સિઝન છે મગફળીની, બરાબર? જેમ જેમ મગફળી મોટી થાય ત્યારે જોવા મળશે એના મૂળમાં આ રીતના ગાંઠો જોવા મળે. તો આ જે ગાંઠો જે છે એની મૂળ ગંડિકામાં એક વિશિષ્ટ બેક્ટેરિયા રહે છે, રાઇઝોબિયમ. કયા બેક્ટેરિયા રહે છે? રાઇઝોબિયમ. અને રાઇઝોબિયમ બેક્ટેરિયા જે છે એ વાતાવરણમાંથી નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. વાતાવરણમાંથી નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. ઓકે. N2 ફિક્સેશન, એટમોસ્ફેરિક N2 હોય એનું ફિક્સેશન કરવાની કેપેબિલિટી આની અંદર છે અને એ ફિક્સ કરી અને વનસ્પતિને નાઇટ્રોજનનો સ્ત્રોત આપશે. તો એ સહજીવી વસવાટ કહેવાય. કેવો વસવાટ કહેવાય? સહજીવી. સહજીવી વસવાટ કોને કહેવાય? કે જે વસવાટથી બંનેને ફાયદો થતો હોય. આ બેક્ટેરિયા છે એને અહીંયા વસવાટ મળી રહે, એના બદલામાં વનસ્પતિ જે છે એને નાઇટ્રોજનનો સ્ત્રોત મળે છે. એટલે એવા પ્રકારના. તો આ રાઇઝોબિયમ બેક્ટેરિયા ફાયદાકારક છે. શું છે? ફાયદાકારક વનસ્પતિઓ માટે. ઓકે. હવે અમુક બેક્ટેરિયા જે છે રોગકારક પણ છે. રોગ થાય છે. તમને ખ્યાલ હશે અલગ અલગ પ્રકારના બેક્ટેરિયા જે છે જે આપણી અંદર વિવિધ પ્રકારના રોગો માટે જવાબદાર હોય છે. આપણે એક ઉદાહરણ જોઈએ. જેમ કે
જેમ કે કોલેરા જે છે વિબ્રિયો કોલેરી નામના બેક્ટેરિયાના કારણે થાય છે. કોલેરા રોગ કોના કારણે થાય છે? વિબ્રિયો કોલેરી. ટાઇફોઇડ રોગ છે સાલ્મોનેલા ટાઇફી નામના બેક્ટેરિયાના કારણે થાય છે. ઓકે, ચલો. ટીટેનસ, આપણે એને ધનુર નામનો રોગ કહીએ. ટીટેની અને ટીટેનસમાં ફરક છે. તો જે આ ટીટેનસ જે છે એ ખાસ કરીને કયા બેક્ટેરિયાના કારણે થાય છે? તો ક્લોસ્ટ્રોડિયમ ટીટેની નામના બેક્ટેરિયાના કારણે થાય છે. ઓકે, પછી જેમ કે આ તો આપણે બીજા ઘણા બધા ઉદાહરણ છે. જેમ કે તમને ખ્યાલ હશે કે ભાઈ ન્યુમોનિયા થાય છે, તો કે ભાઈ સ્ટેપ્ટોકોકસ ન્યુમોની નામના બેક્ટેરિયાને કારણે. ઓકે, એ તમને ખ્યાલ. પછી તમને ટીબી રોગ છે કોના કારણે થાય છે? કોમેન્ટ બોક્સની અંદર તમે જણાવો કે ભાઈ ટીબી જે છે કયા બેક્ટેરિયાના કારણે થાય છે. ઓકે, હવે આપણે વનસ્પતિમાં એકાદા રોગનું વિશે જોઈએ. જેમ કે લીંબુના ચાઠાનો રોગ, જેને સાઇટ્રસ કેન્કર ડિસીઝ કહેવાય. લીંબુ ઉપર ઘણીવાર તમને ખ્યાલ હશે જે બ્રાઉન કલરના ચાઠા પડી જાય, એ એકચ્યુઅલી એ બેક્ટેરિયાના કારણે થતો રોગ છે. એનું નામ છે ઝેન્થોમોનાસ. ઝેન્થોમોનાસ સાઇટ્રી. ઓકે, તમને ખ્યાલ હશે લીંબુમાં સાઇટ્રિક એસિડ હોય. શું હોય? સાઇટ્રિક એસિડ. એના ઉપર સાઇટ્રસ. ઓકે, જે ખટાશનો જવાબદાર છે સાઇટ્રિક એસિડ. વિટામિન સીનું પણ એની અંદર પ્રમાણ વધારે હોય છે. ઓકે, તો ઝેન્થોમોનાસ સાઇટ્રિક. ઓકે, હવે આના ઉપર થોડી વિટામિન સીની વાત નીકળી, થોડી વાત કરી લઈએ કે ભાઈ વિટામિન સી જે છે, હવે દેખો આપણી અંદર બે પ્રકારના વિટામિન, એક ચરબી દ્રાવ્ય વિટામિન હોય અને એક પાણીમાં દ્રાવ્ય હોય. ઓકે, જે ચરબી અદ્રાવ્ય કહેવાય. હવે જે ચરબીમાં અદ્રાવ્ય હોય, બરાબર, જેમ કે વિટામિન સી છે એ અદ્રાવ્ય છે, બરાબર. તો જે ચરબીમાં અદ્રાવ્ય વિટામિન છે આપણા શરીરમાં સંગ્રહ થતા નથી, એટલે આપણે રોજે રોજ આને લેવા પડે, બરાબર. એનો સંગ્રહ થાય નહીં. એટલે નથી કહેતા કે જે પણ આ કોરોના વાયરસ જે છે એના સામે લડવા માટે વિટામિન સીનો સ્ત્રોત તમારે લેવા પડે, કારણ કે એનું સ્ટોરેજ નથી થતું બોડીમાં. એટલે એક નિયમિત રીતે તમારે એ જેના અંદર હોય એ તમારે વધારે લેવું જોઈએ. ઓકે, એની ટેબ્લેટ પણ આવે, એની સિરપ પણ આવે છે. ઓકે, તો ખાસ એનો સંગ્રહ નથી થતો, એના કારણે આપણે રેગ્યુલર રૂટીનમાં એને લેવું પડે, એ એક કારણ હોય છે. ઓકે, અને જે તમારી ઇમ્યુનિટી પાવર વધારવામાં મદદરૂપ થાય છે. પણ અહીંયા જે આ રોગ થાય છે ઝેન્થોમોનાસ સાઇટ્રી નામના બેક્ટેરિયાના કારણે થતો હોય છે. ઓકે, આટલી વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. ઓકે, બાકીનું જે છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર હવે આપણે આ જે બેક્ટેરિયામાં યુ બેક્ટેરિયાની અંદર હવે આપણે કયા કયા ટૉપિક બાકી છે, ખાસ કરીને એમાં પ્રજનન કઈ રીતે થાય છે. ઓકે, પ્રજનન સિવાય કે એની અંદર કે ભાઈ ખાસ કરીને ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા કોને કહેવાય, ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા કોને કહેવાય છે, એના વિશે પણ આપણે જોવાનું છે. અને બીજું માઇકોપ્લાઝ્મા, એના વિશે આપણે જોઈશું, એટલે આપણો કિંગડમ મોનેરા પૂરું થશે. ઓકે, આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ, બાકીનું આપણે લેક્ચર નંબર 4ની અંદર જોઈશું. થેન્ક યુ.